મિત્રો, ઉપરવાળાએ આપણને જે કંઈ પણ વસ્તુ વારસામાં આપેલી છે એનું જતન કરવું જોઈએ અને એની વૃદ્ધિ કરવી જોઈએ. એવા ઘણા ઉઠિયાણા લોકો છે કે જેના બાપા એની માટે લાખોની સંપત્તિ મૂકતા ગયા હોય અને એ ફૂંકી મારે જુગારમાં અને બધામાં, બરાબર. પણ ખરેખર એવું કરવું જોઈએ નહીં. જે કંઈ સંપત્તિ આપણને આપી છે એની સમૃદ્ધિ કરવી જોઈએ. આ જ વસ્તુ સમજાવતી એક નાનકડી મસ્તી વાર્તા તમારા સમક્ષ લઈને રજૂ થયો છું. વાર્તા છે એક વસ્તારી કુટુંબની કે જેમાં 4 દીકરા છે અને એની ચારો વહુવારું છે ને એ કેવું વર્તન કરે છે એની, બરાબર. તો ચાલો શરૂ કરીએ. છેલ્લે સુધી જોજો, કંઈક શીખવા મળશે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. તો કોઈ એક કુટુંબમાં એક વયોવૃદ્ધ દાદા જે યાત્રાએ જાય છે 1 વર્ષ માટે. હવે એના 4 દીકરાઓની વહુવારું છે ને એને 4 ઘઉંના દાણા આપતા જાય છે અને કહે છે કે આ 4 ઘઉંના દાણા છે ને એ તમે સાચવજો, બરાબર. એટલે 4 વહુવારું છે ને એ 4 દાણા છે ને એ સાચવીને રાખી દે છે. હવે મિત્રો 1 વર્ષ થાય છે અને એ દાદા આવે છે અને 4 વહુવારુંને કહે છે ઓલા દાણા લાવો જે મેં તમને આપ્યા હતા એ. એટલે એમાં સૌથી નાની વહુ હતી ને એ એમ કહે છે કે એ તો ખોવાઈ ગયા, હવે ક્યાં છે મને ખબર નથી. દાદા કે કાંઈ વાંધો નહીં. એનાથી મોટી વહુ હતી એ એમ કહે છે કે દાદા એ મેં સાચવીને રાખ્યા હતા, અત્યારે જડતા નથી, પણ તમને હું 1-2 દિવસ આપો તો ગોતીને આપીશ. દાદા કે કાંઈ વાંધો નહીં. ત્રીજી વહુ એવું કહે છે કે એ મેં છે ને જીવની જેમ સાચવીને રાખેલા છે, એમ કરીને દાણા છે ને એના રૂમાલમાં બાંધેલા હોય છે ને દાદાને આપે છે કે આ લ્યો. હવે સૌથી મોટી વહુ છે ને જે જવાબ આપે છે એ સાંભળવા જેવો છે અને એમાંથી શીખવા જેવું છે. સૌથી મોટી વહુને દાદા છે ને એ પૂછે છે કે ભાઈ મેં ઓલા 4 દાણા ઘઉંના દીધા હતા એ ક્યાં? એટલે એ વહુ કે તમે મારી સાથે ચાલો, હું તમને એક મોટા ગોડાઉનમાં લઈ જાઉં છું, એમાં 40 થેલી ઘઉં છે ને એ રાખેલા છે. એમ કરીને દાદાને ગોડાઉનમાં લઈ ગઈ અને દેખાડ્યા કે જો આ 40 થેલી ઘઉં. એટલે દાદા કે એ તો બધું ઠીક, પણ મેં ઓલા 4 દાણા આપ્યા હતા એ ક્યાં? એટલે એ વહુવારું કે દાદા એ જે તમે 4 દાણા આપ્યા હતા એ મેં વાવ્યા અને એ વાવીને 1 વર્ષમાં આટલી વાવણી કરીને લણ્યા તો 40 થેલી ઘઉં થયા. એટલે મિત્રો આનાથી શીખવાનું શું છે કે જે વારસો તમને તમારા ઉપરવાળા આપે છે એનું તમે શું કરો છો? એને સાચવીને રાખો છો, એને ગુમાવી દો છો, કે એનામાં આ સૌથી મોટી વહુની જેમ વૃદ્ધિ કરો છો, બરાબર. અંબાણી પાસેથી શીખવાનું છે. એને જે ધીરુભાઈ આપી ગયા એનો એને વૃદ્ધિ કરી, બરાબર ને. એ મુકેશભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણીએ બધું ડૂબાડી દીધું. એટલે આ એક વસ્તુ છે જે શીખવાની છે કે આપણને જે વારસો આપેલો છે એને સાચવવું અને એનું જતન કરવું, બરાબર. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આગની જેમ ફેલાવી દો. ફરી મળશું કાલે, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય રામજી કી.